દાહોદની ઘટનામાં આચાર્ય આરોપીને ફાંસીની સજા થાય તે માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં નીકળેલી રેલી બાદ આજે ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય ગોવિંદ નટ અને કમળના પોસ્ટર પર ચપ્પલ મારવામાં આવ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ત્યારે આ વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલાં જ અહીં હાજર પોલીસે તમામ પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, સાથે જ બિનવારસી વાહનો અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિનવારસી વાહનો જપ્ત કરવા માટેની ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરેલા સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર બિનવારસી વાહનોના ફોટા, વિગત અને લોકેશન મોકલીને જાણ કરી શકાશે। જે પણ વ્યક્તિ ક્રાઇમ બ્રાન્ચને બિનવારસી વાહનોની માહિતી મોકલશે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને ઇનામ પણ આપવામાં આવશે। અત્યાર સુધી આ ડ્રાઈવ અંતર્ગત 65થી પણ વધારે બિનવારસી વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। ગઈકાલે ઘોઘામાં 5 ઇંચથી પણ વધારે વરસાદ પડતા ભાવનગરની માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જે દરમિયાન તમિલનાડુથી ગુજરાતમાં યાત્રા કરવા આવેલા યાત્રાળુઓની બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી, જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। જોકે આ તમામ યાત્રાળુઓને ટ્રકથી બચાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ટ્રક પણ પાણીમાં ફસાઈ ગઈ હતી। ત્યારે ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ, સ્થાનિકો તેમજ તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુ મિશનમાં જોડાયો હતો અને 8 કલાકની મહેનત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા।